जय श्री कृष्ण जय माता जी राम राम। जो भाई अपने पास आज गोटली वीणी आया है ने આપણે કરવાનું છે પાછું ગોટલીનું અમાર પપ્પાની એ બધા એવા કણ ચોખા કરે છે અને મુંજિયાન ભાઈ ગયા તા આટાણું ગોતવા અને ટીમ પાડી હતી મારીને જીયાનની અને સુરભીની જલાની ઈ બે ગોઈતી પછી મેં જીયાન ભાઈ ગોઈતી આમ એટલે ઘણી જડી ગઈ છે આમ જોઈ લ્યો નદી કા હે ટૂંકમાં આટલી બધી હે ને ગોટલી મળી ગઈ છે અને આપણે અહીંયા ચેકવાન છે ફટાફટ હેકી લઈને એનો મુખવાસ બનાવવાનો છે આપણે અને જીયાનભાઈ રોકાણા હે ગાઈઝ આ જવારમાંથી તમને એવું લાગતું હતું કે ના આને ના રોકાવા દે જ અને હવારમાંના નાટક એવા હતા સાંજે મારે ભેગો હું આવ્યો ખેતરમાં મમ્મી પપ્પા ખેતરમાં હું જતા તો અહીંયા ના ગયો સવારે મમ્મી ઉઠાડવા આવ્યા મમ્મી મને કેવું ગજબની નીંદર આવે મને કે આ આવે મને ઊભું નથી થતા હું હોવા દે ને તમે એમ કે અને મને તો વિશ્વાસ નથી થતો એને રોકાવા દીધો નકર કાલ સુધી બધા અડગ હતા જીયાન હાટું થઈને તો આજ સવારે ગયા નહીંતર કાલ સાંજે જ વહી જવાના હતા કા અને પપ્પાએ કીધું ભલે રોકા હેલો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મિત્ર હાલો આપણે પ્રસ્તુત થઈ તમારી સામે હાથમાં રહી ગઈ છે કેરી મોઢામાં ભેરા હા ચણો થઈને વાંદડા ચાંદી પડી માવા ખાઈ સારું થી તમે કહી દીધું ને કહું કહેવાની હતી હા ડાયરેક્ટ ખીખોટો નાખ્યો ને ખુશ એટલી બધી ચાંદી નથી આપણે જ્યાં અહીંયા માંડવો હતો ને એ જગ્યાએ કમ્પ્લીટ ચોખ્ખી કરી નાખી છે થોડાક કોથરા ને બાજકા ને તલપત્રી ને કટકા ને બધું આડાવું ગોઠવી દીધું આપણી પાસે ઉરિયાનો હજી મેળ છે 7-8 બાજકી હતી નહીં સોરી 6 બાજકી અને એક અડધી એટલે 6.5 બાજકી જેવું ઉરિયા હતું એ હોલમાં મૂકી દીધું છે અને હવે આપણે કામ કરવાનું છે માંડવીને બી ચોખ્ખા કરવાનું આમ તો જો કે ચાલુ કરી દીધું છે અને મહેમાન રોકાણા છે કાનાભાઈ ને રાધુબેન ને એ બે વૈયા ગયા છે અને જીયનભાઈ રોકાઈ ગયા મન મેળ પડ્યો ના મેં તો કીધું કે રોકાવા છે ને અમે હમણાં હજી રજા છે લગભગ સુરભીને 31 તારીખે ખુલતી હતી ને શાળા એ 7 તારીખે 8 તારીખે ચાલુ થાય 7 તારીખે જવાનું છે સુરભી એટલે બધા છોકરાઓને લગભગ 8 તારીખે ચાલુ થાય છે એટલે જીયાનને હજી છે થોડાક દિવસ રોકાવા છે મુરલીબેન ને રેખાબેન ને બધા રોકાણા છે ભાણુભાઈ જાય ગારામાં ગલાસથી ગમે છે અમારા ભાણાભા એટલે એવું છે અને અમારે હવે ધીમે ધીમે છે ને ઓલા બી ચોખ્ખા કરી નાખીએ ને તો એમાં દવા ગેસની ગોળી મૂકી અને પેક કરી દઈએ એટલે બગડે નહીં અને એક કામ નીકળી જાય ચોખ્ખું થઈ જાય પછી આપણે હવે મેળ આવે ને તો એક બે દીમાં મશીનવાળા ભાઈ આવે ભલે ને નકર પાણાવાળીનું કામ અધૂરું છે ને પૂરું ફરવા કદી લઈ જાઓ અમને ફરવા જોઉં લે ચાજી જાઉં હા મહેમાન હે ત્યાં સુધી રહ્યું હા ત્યાં સુધી તારે જોઈ આવતા અઠવાડિયામાં નક્કી નથી થતું હા આ અઠવાડિયામાં તો હજી છે ને બધા અમે હા રવિવારે કદાચ જવાના છે બેન બે જાય એટલે જોઈ હાલો તો આપણે બી ચોખ્ખા કરવાનું કામ છે ને ચાલુ રાખી દે અને આમ બાજુ આપણે છે ને અહીંયા ગોટલિયું હેકી અહીં તો ફટાફટ હેકાઈ જાય ને પછી આપણે કંઈક મુખવાસનું કરી અને અમારા આ ભાઈ છે ને ભાઈ એ સવાર બપોર સાંજ કંઈ ના ખાય ખાલી આખો દી કેરીયું જ ખાતા હોય જો ભાઈ રામાયણ હાલે ટીવીમાં કેમ ટીવી જોઈ કે પછી આ બી ચોખ્ખા કરે છે બી મળી આવી કાડું ડોગરા કાકરી તેપલી બધું હોય ને સાફ કરવું બહુ નથી એટલે થઈ જાય વાંધો નહીં આવે આ ચોખ્ખું થઈ જાય ને તો આપણે દવા ફેરવું હાલો ગાઈસ તો આપણી હાથ પડવા આવી છે ઓલમોસ્ટલી અને અત્યારે હું વિરેનભાઈ ગયા હતા ઓલા ઘરે નહીં હું ભાઈ થોડોક વાદમાં ચડી ગયા હતા તે જાંબુ ખાવાના હતા એને આપણી જાંબુડીમાં એટલા બધા આવ્યા નથી એટલે અમે કંઈ ઓલા ઘરેથી લઈ આવી હતી થોડાક જાંબુ એના હાટું લઈ આવ્યા અહીં બાકી હું અત્યાર સુધીની માથામાં પાણી નાખ્યું નાખો એમને ટાંકેથી ભીંજાણો ગ્લાસથી રેડી એમ ના આવ્યો હોય તો પછી માંડમાંડી બધું મુકાયું ને આ બાજુ તમે જોઈ શકો હોવ અહીંયા આપણી કેરીઓનો ઢગલો પડ્યો હોય આજે ફૂલમનો આજે પવન છે અને એટલી બધી ત્યાં કેરીઓ ખરી ગઈ છે ગજબની કેરીઓ ખરી છે હજી ટૂંકમાં આખું ત્યાં એકાદ બે આંબામાંથી જ પડી છે બાકી બહુ પાકતી તો હે નહીં હજી કાચી અટલીઓ કરી ગયું ને હદની બહાર આમ ઢગલા થાય છે હજી આ ત્યાં ખાલી બપોર પહેલાંની વીણા છે અત્યારે ત્યાં મલક પવનમાં કેટલી બધી ખરી ગઈ છે અત્યારે અને પવને અત્યારે ફૂલ હાલે છે
અત્યારે વાગી ગયા હે 7:30 અને હાંજ પડવા માંડી છે, અંધારું થવા માંડ્યું છે. પપ્પાને ગયા હે ઈ પાણાવારી ગયા હે, એટલે ફોન મારી પાસે જ છે, એટલે આપણે ઘરનો જ વિડીયો ઉતારી છે અહીંયા. અને મારો વારો આવ્યો છે ધૂપ દીવા કરવાનું, તો હાલો આપણે ફટાફટ ધૂપ દીવા કરવાના છે. એની પહેલાં આપણે જરાક હાથ પગ ધોઈ આવી. તો આપણે આવી ગયા અહીંયા હાથ પગ ધોઈને અહીંયા, અને અહીંયા છે આપણો આ ડબ્બો, અને એમાં છે ને વાઈટું હોય, આપણે જે વાઈટું કરેલું હોય વાઈટું હોય, ઘીની ડબરી હોય, અને જે થોડુંક રૂની કદાચ વાઈટું બનાવવાની હોય, થઈ રહી હોય તો એમાં બનાવવાનું આ બધું સામાન આમાં હોય. પછી ફટાફટ દીવા કરી લઈએ. હાલો તો આપણે જમી લીધું હે, હવે ફટાફટ જમી લીધું હે. પપ્પા હજી પાણાવારી આવ્યા નથી, તે આજ એના વિના આપણે જમી લીધું હે. તો જમી લીધું હે ને આપણે જવું હે ખેતરમાં ફટાફટ. કાં આપણે દેશી એસીમાં દેશી જવું હે. અને આપણે જઈએ આ દિયાનભાઈ કે મને તો લ્યો કોક, એટલે તને લીધો. આપણે જઈ ખેતરમાં ફટાફટ ખાટલા બેઠા અહીંયા. તો અહીંયા કરી દઈએ વિડીયોનો એન્ડ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ, જય શ્રી રાધે રાધે. કૃષ્ણ.